કેમ છો વિદ્યાર્થી મિત્ર? મજામાં હશો? આજે આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ 2માં આજનો ટોપિક છે આપણો સુવાહકોનું વિદ્યુત સ્થિત વિદ્યુત શાસ્ત્ર. સુવાહકોનું એટલે કે તમે પ્રકરણ 1માં કંઈક તો થોડુંક તો ભણ્યા છો, યાદ કરો. શું ભણ્યા છો તમે? આ પ્રશ્ન કેવી રીતે પૂછાય છેલ્લે હું તમને આ પ્રશ્ન પતે પછી સમજાવીશ, કારણ કે પહેલાં સમજવું બહુ મહત્ત્વનું છે. તો તમે સુવાહકો અને અવાહકો વિશેનો અભ્યાસ પ્રકરણ 1માં કરી ગયા છો. પ્રકરણ 1માં કર્યો છે, એટલે એને આગળ આપણે કંઈ આગળ વધારતા નથી. એમાં કર્યો છે અભ્યાસ, એમાં કર્યો છે પ્રકરણ 1માં કર્યો છે તમે. તો થોડી સુવાહકની થોડીક સમજૂતી આપણે પાછી મેળવીએ છીએ કે સુવાહક શું કઈ રીતે વર્ક કરે છે. કોઈ પણ તમે એક સુવાહક લઈ લો, યાદ રાખજો, કોઈ પણ સુવાહક પદાર્થ તમને ઈચ્છા પડે તે સુવાહક પદાર્થ તમે લઈ શકો છો. સુવાહક પદાર્થની અંદર શું હોય તો ગતિશીલ વાહકો તરીકે શું હોય? સુવાહક પદાર્થમાં ગતિશીલ વિદ્યુત ભાર વાહકો ધરાવે છે. ગતિશીલ એટલે અંદર ગતિ કરી શકે તેવા, તો એને કહેવાય વિદ્યુતભાર વાહકો હોય છે. શું હોય છે? વિદ્યુતભાર વાહકો ધરાવે છે. સુવાહક હોય એ ગતિશીલ વિદ્યુતભાર વાહકો ધરાવે છે. આ યાદ રાખવાનું. સેકન્ડ મુદ્દા ઉપર જઈએ કે કોઈ પણ ધાતુનો સુવાહક હોય, આપણા સુવાહક કહીએ એટલે ધાતુનો જ હોય, અથવા ધાત્વિક શબ્દ પણ વાપરે છે. શું વાપરે છે? ધાત્વિક શબ્દ. તો ધાતુ સુવાહકોમાં તમે ધાતુ સુવાહક પસંદ કરો છો સુવાહકોમાં, તો ધાતુ સુવાહકોમાં શું હોય તમને એટલી ખબર હોવી જોઈએ. ગતિશીલતા તરીકે અથવા ગતિશીલ તરીકે શું હોય તો ધાતુમાં ગતિશીલ તરીકે વિદ્યુતભાર વાહકો, અને એ પણ વિદ્યુતભાર કેટલા હોય? બે પ્રકારના હોય, તમને ખબર છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન. એમાં પણ ગતિશીલ તરીકે તમે ઇલેક્ટ્રોનને લઈ શકો છો. કોને લઈ શકાય છે? ઇલેક્ટ્રોનને. ફરી કહું છું, ધાતુ સુવાહકોમાં ગતિશીલ તરીકે કોણ હોય? વિદ્યુતભાર, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. પ્રોટોન તો પણ આયન એટલે એક જગ્યાએ સ્થિર બેઠેલા હશે, પણ ઇલેક્ટ્રોન ગતિ કરશે એટલે ગતિશીલ વાહકો તરીકે તમે ઇલેક્ટ્રોન લઈ શકો છો. જ્યારે પણ ધાતુની રચના થતી હોય, આ ખાસ નોંધ લેવી કે જ્યારે તમે ધાતુની રચના કરતા હો, ત્યારે ધાતુની રચના થતી હોય ત્યારે બહારના એટલે કે વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. બહારથી જે ઉમેરો એને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય, જેટલી જગ્યા ખાલી હોય. ઇલેક્ટ્રોન તેમના પિતૃ પરમાણુઓથી છૂટા પડી જાય છે. એટલે કે મોટી એક ધાતુની પ્લેટ હોય, એમાંથી એક નાનું ધાતુની પ્લેટ બનાવો તો શું થાય? તો એમાંથી છૂટા પડે. સમજીએ કઈ રીતે. એક એની પણ આપણે રચના દોરીએ, ચોપડીમાં નથી પણ સમજીએ તો મજા આવશે તમને. કે ધારો કે તમારી પાસે આવો એક સુવાહક છે, ચલો, તો કોઈ પણ પદાર્થ ઉપરથી કોઈ મોટા ધાતુની પ્લેટો ભેગી કરી પીગાળશો અને પછી જે બનશે તો એને પિતૃ પરમાણુમાંથી છૂટા પડ્યા એવું કહેવાય. શું થાય? પિતૃ પરમાણુમાંથી છૂટો પડશે. અને હું અહીં બોલું છું એ તમારે ખાસ આકૃતિમાં સમજાવું છું કે ત્યારે ધન આયનો એટલે કે ધન વિદ્યુતભાર એટલે કે પ્રોટોન એ આ ધાતુની અંદર નિશ્ચિત બિંદુ ઉપર બેસી જશે. ક્યાં બેસશે? નિશ્ચિત બિંદુઓ ઉપર બેસી જાય છે. ક્યાં બેસે છે? નિશ્ચિત બિંદુઓ ઉપર. અને ઇલેક્ટ્રોન, છૂટો પડેલો ઇલેક્ટ્રોન, મેં હમણાં જ કીધું બહારનો વેલેન્સ ઇલેક્ટ્રોન, એ આની અંદર મુક્ત રીતે ગતિ કરી શકે તે રીતે ગોઠવાય છે. શું કરી શકે? મુક્ત રીતે. એટલે આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય એવું કહી શકાય. મુક્ત ઇલેક્ટ્રોનનું વાત કરી શકાય. પણ આ મુક્ત ઇલેક્ટ્રોન આ સુવાહકમાંથી બહાર આવી શકતો નથી. સુવાહકમાંથી બહાર આવી શકતો નથી. આ યાદ રાખજો, આમાંથી બહાર ના નીકળી શકે. સમજી લેજો ખાસ.
જ્યારે પિતૃ પરમાણુની રચના થતી હોય તે આ પ્રકારની રચના થાય કે ધન આયનો નિશ્ચિત બિંદુ ઉપર ગોઠવાઈ જાય છે. ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત અંદર ગતિ કરશે, જુદી જુદી દિશામાં મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે. મુક્ત ઇલેક્ટ્રોન એના ઉપરથી જ નામ ખબર પડે, આમ તો બંધિત જ કહેવાય, પણ અંદર ગમે ત્યાં ફરી શકે, પણ એ પદાર્થમાંથી બહાર આવી શકતો નથી. આ ખાસ નોંધ લેવી. અંદર ગમે તે આયનો સાથે પણ અથડાશે. આ ઇલેક્ટ્રોન અહીંયા આયન સાથે અથડાઈને દિશા બદલે, આયન સાથે અથડાઈને દિશા બદલે, એટલે આયન અને ઇલેક્ટ્રોન વચ્ચે અથડામણ થાય છે. અને આયન સાથે જ્યારે અથડાય છે ત્યારે ઘસડાય પણ છે. એવું બધું આની અંદર આપણને કહેવામાં આવેલું છે. તો એ સાચી વાત છે કે ભાઈ ઇલેક્ટ્રોન અંદર અસ્તવ્યસ્ત ગતિ કરશે, પણ આ સુવાહકમાંથી બહાર નીકળી શકતો નથી. બીજી એક વાત કે જ્યારે આવા સુવાહકને તમે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો, ધારો કે મારી પાસે એક આવું સમાન વિદ્યુત ક્ષેત્ર છે, એક સમાન વિદ્યુત ક્ષેત્ર લઈએ આપણે, આ રીતનું એક સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે પસંદ કર્યું, જેની દિશા ઈ સદિશ આ દિશામાં છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. હું આને કહીશ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. આની અંદર મારે સુવાહક મૂકવો છે, આવો કોઈ એક સુવાહક મૂકવો છે. ધારો કે એક ધાતુની પ્લેટ લઉં છું, સમજી લેજો. મેં એક ધાતુની પ્લેટ લીધી, અને સુવાહક પદાર્થ પણ કહી શકાય. એક ધાતુની પ્લેટ પસંદ કરી. શું પસંદ કરી? કોની અંદર મૂકી? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી. સિમ્પલ, સાદું. ચોપડીમાં વાંચશો તો ખબર નહીં પડે, ટપ્પો નહીં પડે. આકૃતિઓ સમજશો એટલે ફટાફટ ખબર પડી જશે. અને આકૃતિઓ ચોપડીની અંદર છે નહીં. આને આપણે કહી શકીએ છીએ સુવાહક. શું કહી શકાય? સુવાહક. ધાતુનો સુવાહક. શેની અંદર મૂક્યો આપણે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો. શું થાય? જેવું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો તરત જ આની અંદર ઇલેક્ટ્રોન અને આયનો હોય. અહીંયા સમજાવ્યું એ પ્રમાણે ધાતુની પ્લેટ જ છે, આને જ મેં ઊભી ગોઠવી દીધી. ચલો, આની અંદર ધન હોય, ઋણ હોય, તો શું થશે ખબર છે? ઋણ ઉપર એટલે કે ઇલેક્ટ્રોન પર પહેલી કામ કરીશું, ઇલેક્ટ્રોનની વાત કરીશું. તમે જેવું આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આને મૂકશો, એટલે એ લખવું હોય તો આવી રીતે ચાર્ટ બનાવી દઈએ એટલે તમને યાદ રહી જાય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં શું મૂકવાનું છે? સુવાહક. સુવાહક પદાર્થ. અને જેવો સુવાહક પદાર્થ આની અંદર તમે મૂક્યો કે તરત જ આ જે પ્લેટ છે એ પ્લેટમાં રહેલા ઇલેક્ટ્રોન પર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, ઇલેક્ટ્રોન ઉપર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની સુવાહક પદાર્થ જેવો આમાં મૂકો છો એટલે ઇલેક્ટ્રોન પર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ની વિરુદ્ધ દિશામાં, ની વિરુદ્ધ દિશામાં, ની વિરુદ્ધ દિશામાં ગતિ કરી ધાતુના એક છેડા ઉપર, ધાતુ અથવા સુવાહક, ધાતુ અથવા સુવાહકના એક છેડા પર ગોઠવાય છે. ગોઠવાયા કઈ રીતે? આ રીતે બધા ઇલેક્ટ્રોન એક તરફ આવતા રહેશે, પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરીને આવે છે. સામે પછી શું થશે? તો એમ કહી શકાય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, આની સાથે સાથે જ કહી શકાય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં ધન આયનો ગતિ કરી અને બીજા છેડા ઉપર ગોઠવાશે. ગતિ કરી અને બીજા છેડા પર ગોઠવાય છે. કઈ રીતે? અહીંયા પ્લસ 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 આ રીતે ગોઠવાશે. પ્લસ પ્લસ પ્લસ. અને તો પછી અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, તો અંદરની સાઈડ એક વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થાય છે. આને મારે કેવું હશે તો હું કહી શકું પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર. પ્રેરિત એટલે ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ હોય છે. હું કહી શકું છું કે આ બાજુ માઇનસ આવ્યા, પેલી બાજુ પ્લસ ગયા, તો કહી શકાય કે એક પ્રેરિત વિદ્યુતભાર ઉત્પન્ન, વિદ્યુત ક્ષેત્ર એક પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની
વિરુદ્ધ દિશામાં હોય છે. કઈ દિશામાં હોય છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. ક્યાં સુધી આ પ્રક્રિયા ચાલે? તો હું કહી શકું કે આ પ્રેરિત વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઇક્વલ ટુ બની જાય. શું કીધું? પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઇક્વલ ટુ બની જાય ત્યારે અહીંથી એક માઇનસ અહીંયા નથી જતો અને અહીંથી પ્લસ એક અહીંયા નથી જતો. આ નોંધ લેવી. ક્યાં સુધી આ પ્રક્રિયા ચાલે છે? કે જ્યાં સુધી પ્રેરિત એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એને ઇક્વલ ટુ પ્રેરિત બની જાય, અંદર જે ઉત્પન્ન થાય છે, પછી એક ઋણ આમ પણ નહીં જાય અને એક ધન આમ પણ નહીં જાય. બીજું, આ પ્રક્રિયામાં કોઈ બહારથી એક પણ વિદ્યુતભાર ઉમેર્યો નથી કે અંદરથી કોઈ બહાર નીકળ્યો નથી. પ્રક્રિયા અંદરને અંદર જ થઈ માટે આ સુવાહક છે એની અંદર રહેલા વિદ્યુતભાર તટસ્થ જ રહે છે. હવે પ્રશ્ન પૂછાય કેવી રીતે? તો એમ કે ધાતુમાં પ્રશ્ન કેવી રીતે પૂછાય નોંધી લેજો. ધાતુઓમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન સમજાવો. આ ધાતુની વાત કરી. સુવાહકો, ધાતુની જગ્યાએ શું વાપરે? સુવાહકોમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન સમજાવો. બીજું, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ધાતુને મૂકવામાં આવે છે ત્યારે થતી અસર સમજાવો. બે રીતે પૂછાય. ધાતુઓમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન સમજાવો અને જોડે જોડે આવું પણ કહી દે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ધાતુઓને મૂકવામાં આવે ત્યારે થતી અસર. તો આ પ્રકારની અસર જોવા મળે છે. બીજું, આના આધારે સુવાહકના સ્થિત વિદ્યુત ક્ષેત્રમાંના કેટલાક અગત્યના પરિણામો મળ્યા. આના આધારે અહીંયા જોઈએ. હવે જે મેં વાત કરી એ પ્રમાણે કે આપણે હવે શું અભ્યાસ કરવાનો છે અહીંયા? તો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે જે આપણે વાત કરી કે સુવાહકમાં સ્થિત વિદ્યુતભાર સમજાવો. એ આપણે સમજાવે એના ઉપરથી એમ કહે છે કે સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા અગત્યના પરિણામો સમજાવો. પરિણામો. તો આપણે હવે નવી થિયરી આની અંદર સ્ટાર્ટ થઈ કહેવાય કે સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા અગત્યના પરિણામો 6 છે. તો આપણે જોઈએ પહેલું પરિણામ શું છે. બધું ડીપમાં સમજવાનું છે એટલે એક એક કરીને આપણે સમજીશું તો વધારે સારું રહેશે. પહેલું એવું કહે છે કે સુવાહકમાં કોઈ પણ સુવાહક તમે લઈ લો એમ કહે છે ની અંદરના ભાગમાં અંદરની સાઈડ સ્થિત વિદ્યુત શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. સ્થિત વિદ્યુત ક્ષેત્ર ત્યાં સમાતું નથી એટલે નીચે લઈ લઉં છું. સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે એમ કહે છે. આ વિધાન સમજાવવાનું પૂછાય પણ ખરું 2 માર્ક્સમાં. સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. હું એક સુવાહક દોરીશ, અનિયમિત આકાર કે નિયમિત આકાર ગમે તે દોરી શકો છો. આ શું છે? આપણી પાસે એક સરસ મજાનો સુવાહક છે. તો સુવાહકની વાત કરી છે. પહેલાં તો હું તમને એવું કહીશ, પહેલાં સમજીએ આપણે. હમણાં જ તમને સમજાયું કે સુવાહકની અંદર શું હોય. પ્રક્રિયા મેં આગળ હમણાં સમજાવેલું છે, એને ધ્યાનમાં લઈને આગળ વધવાનું છે. તો એમ કહી શકીએ આપણે કે કોઈ પણ સુવાહક જ્યારે તટસ્થ સુવાહક હોય, શું હોય? આપણે કહીશું અહીંયા તટસ્થ સુવાહક અથવા આને શું કહેવાય ખબર છે? અથવા વિદ્યુત ભારિત સુવાહક. શું કહેવાય? તટસ્થ સુવાહક અથવા વિદ્યુત ભારિત સુવાહક. તો એમ કહે છે કે આવા જે સુવાહકો હોય તટસ્થ એટલે જેટલા ધન હોય એટલા જ ઋણ અંદર વિદ્યુતભાર હોવા જોઈએ, એને આપણે તટસ્થ કહીશું. તો આનો પહેલાં સૌપ્રથમ એક વિચાર કરો. જે મેં આ લીધું છે એનો જ વિચાર કર્યો છે. એક સુવાહક છે મારી પાસે, તટસ્થ છે, જેટલા ધન વિદ્યુતભાર હશે એટલા જ અંદર ઋણ વિદ્યુતભાર હશે, એની હું ચર્ચા કરી રહ્યો છું. હવે આવો તમે વિચાર કરશો ત્યારે શું થશે? તો આ જે સુવાહક છે આપણે અહીંયા વાત કરીએ છીએ જે સુવાહક, એની અંદર અને બહારની વાત કરીશું. પહેલાં તો અંદર કે બહારની સપાટી અથવા બહારનો ભાગ એવું પણ આપણે કહી શકીએ. સપાટી જ કે બહારની સપાટી એટલું કહો તો પણ ચાલશે. ના ભાગમાં જ્યાં સુધી કોઈ વિદ્યુત પ્રવાહ, શું કીધું મેં? વિદ્યુત પ્રવાહ, કોઈ વિદ્યુત પ્રવાહ ન હોય. સમજો ખાસ, કોઈ વિદ્યુત પ્રવાહ અંદરથી પસાર થતો ન હોવો જોઈએ.
અંદર કે સપાટી ઉપર કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થતો ન હોવો જોઈએ ત્યારે શું થાય? જો અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોય તો સુવાહકના અંદરના વિસ્તારમાં, આ અંદરનો વિસ્તાર કહેવાય, એટલે હું કહીશ કે સુવાહકના અંદરના વિસ્તારમાં E બરાબર 0. E બરાબર 0 એટલે શું? વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. જો ભાઈ ક્યારે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય આવું પૂછાય તો આ ખાસ નોંધ લેવી. MCQ કે SQમાં પૂછાય કે સુવાહકની અંદર કે બહારની સપાટી ઉપર કોઈ વિદ્યુત ભાર ન હોવો જોઈએ ત્યારે અંદર શૂન્ય મળે છે. કઈ રીતે? તો તમને સમજાવ્યું હતું કે આગળની રચના સમજાય કે આની અંદર ધન હોય એટલે એ નિશ્ચિત બિંદુ પર ગોઠવાયેલા ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કદાચ હશે, બહારથી તમે મૂક્યું હશે તો એની વિરુદ્ધ દિશામાં ઋણ આવશે, પછી ધન જશે અને પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં થશે, બંને સમાન થઈ જાય. હમણાં જ સમજાવ્યું મેં. તો એ આધારે અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે સપાટીની અંદર, કારણ કે જેટલા ઋણ આ બાજુ ગયા એટલા જ ધન આ બાજુ ગયા. તો બહારથી કોઈ પ્રવાહ વહેવો ન જોઈએ. જો બહારથી પ્રવાહ વહે તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે નહીં. તો આ પહેલો આપણું વિધાન હતું. આ ખાસ લીટી જે કાળી કરી એ ખાસ સમજવાની છે. સેકન્ડ મુદ્દો આપણને શું કહે છે? સેકન્ડ મુદ્દા તરફ આગળ વધીએ કે ભાઈ આની પરિણામમાં, અગત્યના પરિણામમાં પહેલું પરિણામ આપણે ભણી ગયા કે ભાઈ સુવાહકના અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. હવે એમ કહે છે કે વિદ્યુત ભારિત એટલે કે આના ઉપર તમારે વિદ્યુત ભાર મૂકવાનો. આ જ પદાર્થ એના ઉપર તમે શું મૂકશો? વિદ્યુત ભારિત. તો વિદ્યુત ભારિત સુવાહક ની સપાટી પર આને હું વિદ્યુત ભારિત કરી દઈશ અને આની સપાટી ઉપર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સ્થાનિક પૃષ્ઠને અથવા તો સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીના દરેક બિંદુએ લંબ રૂપે અથવા લંબ હોય છે. આ વિધાન હવે સમજીશું. શું હોય છે? બિંદુએ લંબ હોય છે અથવા લંબ રૂપે હોય છે. જો ફરતી એકવાર, ચોપડીમાં કોઈ આકૃતિઓ આપેલી નથી, સમજી લેજો ખાસ. શું કહે છે? સુવાહકની સપાટી ઉપર વિદ્યુત ભારિત સુવાહકની સપાટી, તો આના ઉપર વિદ્યુત ભાર મૂકી દઈએ. ચલો, તો આ સપાટી ઉપર તમે અહીંયા વિદ્યુત ભાર મૂકશો, શું થશે? આ સપાટી ઉપર તમે વિદ્યુત ભાર મૂકો છો, આના ઉપર સમજી લેજો ખાસ. અચ્છા, તમે આગળ એવું ભણી ગયા કે અંદર E બરાબર 0 છે એટલે અંદર કોઈ પ્રક્રિયા થતી નથી. થઈ ગઈ તો વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત અંદર 0 છે. સમજી લેજો ખાસ. તો આ એક સુવાહક લીધો છે, સમજીએ. E સપાટી એટલે E સદિશ સપાટીને લંબ ન હોત, જો આની E સપાટી, આની સપાટી છે, વિદ્યુત ક્ષેત્રને લંબ, હમણાં મેં એક પદાર્થ મૂક્યો તો યાદ કરો, આ વિદ્યુત ક્ષેત્ર હતું, બાહ્ય હતું કે નહીં, અને અહીંયા લંબ મૂક્યો હતો, તો આ લંબ થાય તો આ પ્રક્રિયા શક્ય નથી. સમજી લેજો. એટલે એવું કહેવા માગે છે કે E સદિશ એટલે વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ એટલે આની જે સપાટી છે એને લંબ ન હોત, સપાટીને લંબ ન હોત તો તેનો કંઈક અશૂન્ય ઘટક મળત, એટલે અહીંયા E નોટ ઇક્વલ ટુ 0 મળત. E નોટ ઇક્વલ ટુ 0 ની વાત નથી કરી રહ્યો. અને માટે તે સપાટીને સમાંતર બની જાત, તે સપાટીને સમાંતર હોત. પણ કેવા સંજોગોમાં? ખાસ જોજો ભાઈ. હોત કેવા સંજોગોમાં? કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ સપાટીને લંબ ન હોત તો કંઈક અશૂન્ય ઘટક તે સપાટીને સમાંતર હોત. જો એને લંબ રૂપે ન હોય તો આજે મેં હમણાં આપણને શું કીધું છે કે વિદ્યુત ક્ષેત્ર સપાટીને, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ સપાટીને અહીંયા દોરી દો એટલે સમજાવી દો. આ લંબ થયો આની સાથે, અહીંયા કણ છે એની સાથે લંબ, અહીંયા કણ છે એની સાથે લંબ, બધી જ સપાટી ઉપર બધા કણ ઉપર અલગ અલગ વાત કરો એટલે લંબ જ થાય. જો ન હોત તો શું થાત? તો આને સમાંતર બની જાત, એમ કહે છે. ન હોત તો શું થાત? એ સમાંતર હોત. પણ અહીંયા સમાંતરની તો કોઈ વાત કરી નથી. તો હવે શું કહે છે આગળ સમજીએ કે જો સપાટી પર મુક્ત વિદ્યુત ભાર બળ લગાડે, શું લગાડે? બળ. તો અનુક્રમે આપણે કહી શકીએ કે આ પદાર્થ અહીંયા ગતિ કરવા લાગે.
જો તમે આ સપાટી ઉપર બહારથી કોઈ બળ લગાડો, બાહ્ય બળ, તો આ શું કરે? ગતિ કરે. તો આપણે બહારથી તો બળ લગાડવાનું નથી. શું કીધું છે? માત્ર સપાટી ઉપર વિદ્યુત ભાર મૂકવાનો છે. અંદર તો વિદ્યુત ક્ષેત્ર 0 થઈ ગયું છે. તો આ સપાટી ઉપર જે વિદ્યુત ભાર મૂક્યો એનું જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, આને બળ લગાડવાનું નથી, નકર તો આ ગતિ કરવા મળે. એટલે બહારનું બળ આપણે 0 લઈ લેવાનું છે, આને ગણવાનું નથી. આ તો સમજાવવા માટે મેં તમને કીધું છે. ઓકે, માટે કહી શકાય કે જ્યારે પણ સપાટી ઉપર વિદ્યુત ભાર હશે એ સપાટીને લંબ હશે. ખાલી એટલું યાદ રાખવાનું કે જો સપાટીને લંબ ન હોત તો શું થાત? તો આ સપાટીને સમાંતર બની જાત અને બહારથી બળ લગાડે તો એની દિશામાં ગતિ કરવા મળત. સમજી લો. માટે એવું શક્ય નથી. માટે આ સપાટી ઉપર જ્યારે વિદ્યુત ભાર મૂકશો તો એ વિદ્યુત ભારનું આ જે વિદ્યુત ભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ થાય. હંમેશા યાદ રાખો, સપાટીને લંબ અથવા લંબ રૂપે હોય છે. ત્રીજો પ્રકાર કે 3 નંબરના પ્રકાર ઉપર શું કહે છે? પ્રકાર તો ન કહેવાય પણ પરિણામ અગત્યના. ત્રીજો અગત્યનો પરિણામ કે ભાઈ સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં. સમજો ખાસ. શું વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં? તો સમજીએ. ધારો કે મેં એક અહીંયા સુવાહક પદાર્થ પસંદ કર્યો. આની અંદર તમે સાબિત કરી ચૂક્યા છો કે E બરાબર 0 હોય, અંદર 0. એ આપણે આની અંદર બતાવવાનું છે કે આની અંદર વધારાનો વિદ્યુત ભાર ના હોય, અંદર તો 0 જ હોય. જો સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર હોતો નથી, તે આપણે અહીંયા સમજાવવાનું છે. ધારો કે હું એક તટસ્થ સુવાહક પસંદ કરું. શું પસંદ કરીશ? તટસ્થ સુવાહક પસંદ કર્યો મેં. શું પસંદ કર્યો? તટસ્થ સુવાહક. આ સુવાહકની અંદરના નાના પૃષ્ઠખંડ વિચારો અથવા કદખંડ. નાના પૃષ્ઠખંડ. શું વિચારવાનું તમારે? નાના પૃષ્ઠખંડ કે કદખંડ, બેમાંથી જે તમને ઈચ્છા હોય તે વિચારી શકાય. શું વિચારી શકાય? નાના પૃષ્ઠખંડ કે કદખંડ. સમાન જથ્થાના અંદર શું હોય? સમાન જથ્થાના ધન અને ઋણ વિદ્યુત ભારો હોય છે. શું હોય છે ભાઈ? ધન અને ઋણ વિદ્યુત ભારો હોય છે. અંદર તમે પહેલાં આપણે શું ભણી ગયા આની આગળ? તો કે ભાઈ અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, આવું ભણી ગયા છીએ. તો અહીં લખી શકું કે E સદિશ બરાબર 0 લખી શકો. અચ્છા, પહેલા ચેપ્ટરમાં કંઈક ભણ્યા છે કે વિદ્યુત ફ્લક્સ ફાયુ બરાબર કંઈક સૂત્ર છે બંધ પૃષ્ઠમાં E સદિશ ડોટ ds સદિશ. ભણ્યા છો આવું? ચલો ભાઈ, આ 0 અહીંયા મૂકી દો તો 0 થઈ જાય. વિદ્યુત ફ્લક્સ શું થઈ જાય? તમને શું મળે? 0. સિમ્પલ લોજિક. આ બધું વર્ણન સ્વરૂપે ચોપડીમાં આપ્યું છે. આપણે આને થોડુંક ગાણિતિક લઈને સમજીએ એટલે તમને ઇઝીલી યાદ રહી જશે. તમારી પાસે ગાઉસના નિયમ અનુસાર એટલે કે ગોસના નિયમ પરથી શું કહી શકાય? ગોસના નિયમ પરથી તમારી પાસે સૂત્ર છે ફાયુ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સલોન 0. હું આમાં સિગ્મા ક્યુને કરતા કરું તો ફાયુ છેદમાં સામે જશે એટલે 5 ઇન્ટુ એપ્સલોન 0. ફાયુ શું છે? 0. માટે સિગ્મા ક્યુ બરાબર શું થઈ ગયો? 0. માટે એમ મળશે કે અંદરના સપાટી ઉપર વિદ્યુત ભાર 0 છે. સિમ્પલ લોજિક. આ આખી ગણતરી મેં સમજાવી. આખું વર્ણન પણ તમે લખી શકો છો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય માટે ફ્લક્સ શૂન્ય થાય અને ગાઉસના નિયમ ઉપરથી કહી શકાય કે વિદ્યુત ભાર 0 થાય. મેં તમને થોડું ગાણિતિક સમજાવ્યું એટલે તમને ગળે ઘૂંટડો ઉતરે વિદ્યાર્થી મિત્રો, નગર ખબર પડે નહીં. ચલો ચોથા મુદ્દા ઉપર જઈએ. એટલે કે ચોથું પરિણામ શું કહે છે? 2 પરિણામ આગળ પતી ગયા, આ ત્રીજું પત્યું. ચોથા પરિણામમાં શું કહે છે? કે ચોથું પરિણામ આપણને શું કહે છે? તો એમ કહે છે કે સુવાહક એક લેવાનો છે. સુવાહકની જ વાત કરીએ છીએ, બધા જ પરિણામમાં સુવાહકની જ તમારે વાત કરવાની છે. તો એમ કહે છે કે સુવાહકના સમગ્ર કદમાં, સમગ્ર એટલે આખો પદાર્થ લેવાનો, આખો પદાર્થ હું લઈશ, માં સ્થિત વિદ્યુત સ્થિતિમાન
હવે આવ્યું વિદ્યુત સ્થિતિમાન આ ચેપ્ટર. વિદ્યુત સ્થિતિમાનને આપણે શું કહીશું? વી. તો આ સમગ્ર પદાર્થની ઘટનામાં જ આપણે સમજવાનું છે કે સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે. શું હોય છે? અચળ. અને અંદરના ભાગમાં તથા કહી શકાય સપાટી પર અંદરના ભાગના તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું હોય છે. સપાટી પરના મૂલ્ય જેટલું હોય છે. શું કીધું? ફરી વખત, આ સમગ્ર જે કદ ઉપર વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગની અંદર તેનું જે મૂલ્ય હોય એ સપાટી ઉપરના મૂલ્ય જેટલું હોય છે. એટલે અંદર અને બહાર વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે? સમાન હોય છે, એવું આપણને સમજાવે છે. ફરી એક વખત એ જ પદાર્થ, એ જ વસ્તુ, આકૃતિ આમ તો ના દોરું તો ચાલુ, બાજુમાં છે જ, સમજી લેજો ખાસ. અચ્છા, હવે આની આપણે એક સપાટીની વાત. અહીંયા બે વસ્તુ સાબિત થઈ ગઈ છે, બંને હું અહીંયા મૂકી દઈશ. Q બરાબર 0, E બરાબર 0. હવે સાબિત થઈ ગઈ છે તો આમાં લખી શકાય, આ પરિણામની અંદર લખી શકીએ. શું કહે છે કે સપાટી, આની જે સપાટી હશે, સપાટી પર સ્પર્શીય ઘટક ન હોવો જોઈએ. કયો? સ્પર્શીય ઘટક ન હોય. સ્પર્શીય ઘટક ન હોય તો જ આ વસ્તુ શક્ય બને. સ્પર્શીય એટલે હું આને સ્પર્શું અને બળ લગાડું, હમણાં આગળ સમજાવ્યું, તો ગતિ કરવા મળશે. એટલે સ્પર્શીય ઘટક ન હોવો જોઈએ. પહેલી શરત. આની ઉપર વિદ્યુત સ્થિતિમાન અચળ રહે એની પહેલી શરત કઈ પૂછાય કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન અચળ રહે એના માટેની શરત તો સપાટી ઉપર સ્પર્શીય ઘટક ન હોવો જોઈએ. બીજું કે આપણે નાના પરીક્ષણ વિદ્યુતભારની ચર્ચા કરીએ. પરીક્ષણ એટલે ખબર છે ને તમને કે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે વપરાય તેને આપણે પરીક્ષણ વિદ્યુતભાર કહીએ છીએ. બે પ્રકારના હોય. સ્રોતથી શું થાય? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. એને નક્કી કરવા માટે પરીક્ષણ વિદ્યુતભાર વપરાય, તમને ખબર છે. નાના પરીક્ષણ વિદ્યુતભારની ચર્ચા કરવા જઈએ અને ક્યાં હોય તો કે ભાઈ સુવાહક ઉપર જ હોય. તો સુવાહકની અંદરના ભાગમાં કે સપાટી લઈ લો, આપણે તો બંનેની ચર્ચા કરવાની છે. કે સપાટી ઉપર ગતિ કરાવવા માટે કાર્ય કરવું પડતું નથી. એટલે કાર્ય થશે નહીં. તમારે આવા પરીક્ષણ વિદ્યુતભારને જો તમે અંદર કે બહાર ગતિ કરાવો તો કોઈ કાર્ય કરાવવું પડતું નથી. કાર્ય 0 થાય છે, એમ પણ કહી શકાય. W બરાબર 0, કાર્ય 0 મળે છે, આવું આપણે કહી શકીએ છીએ. આની અંદર કે બહારના સ્થિતિમાનનો તફાવત મળતો. કાર્ય 0 મળ્યું એટલે તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળતો નથી. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નથી મળતો એટલે કે તફાવત 0 થાય એમ કહે છે. કઈ રીતે તમે જોઈ શકો છો કે ધારો કે બહારનું છે અને હું VP ધારી લઉં અને અંદરનું છે અને VR ધારી લઉં તો 0 થાય. સામે લઈ જાઓ તો VP બરાબર VR એટલે P શું છે તો ધારો કે બહારનું છે, R શું છે તો ધારો કે અંદરનું છે. તો બંને કેવા આવી ગયા ચલો જોઈ લ્યો. અંદર એટલે કે સપાટી પરનું, બહાર એટલે સપાટી પરનું અને આ અંદર, તો બંને કેવા આવ્યા? વિદ્યુત સ્થિતિમાન સમાન મળે છે. સિમ્પલ લોજિક. કાર્ય જ નથી થતું તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નથી મળતો. માટે જે અંદર હોય એ જ બહાર હોય છે, એટલે કે સપાટી ઉપર હોય છે. હા, હું અહીંયા કહું અહીંયા દૂરની સાઈડ તો બદલાય. હું ખાલી એમ જ કહું છું કે આની સપાટી ઉપર, અને પાછો આ વિદ્યુત ભારિત પદાર્થ ઓલરેડી પહેલેથી વિદ્યુતભાર એના ઉપર મૂકેલ છે એટલે એ સમાન રીતે આની અંદર વિતરિત થઈ ચૂક્યું હોય, આખામાં સમાન રીતે ફેલાઈ ગયું હોય. સમજણ પડી ગઈ? માટે ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય. તફાવત શૂન્ય થાય, પ્રેક્ટિકલી જુઓ તો સામે જાય શું થાય? સરખું થઈ જાય. તો એમ કહે છે કે આની સપાટી ઉપર અને અંદર વિદ્યુત સ્થિતિમાન. 5મા નંબર ઉપર જઈએ કે 5મા નંબરની આપણી જે પરિણામ છે કે સુવાહકના સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા અગત્યના પરિણામો. 5મું પરિણામ જોઈશું. વિદ્યુત ભારિત સુવાહક ની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. આવો પ્રશ્ન પૂછી શકાય અથવા એના ઉપરનું સૂત્ર મેળવો. સૂત્ર કઈ રીતે પૂછાય છે એ પણ તમને કહી દઉં કે ધારો કે આવું સાબિત કરવાનું પૂછાય કે E સદિશ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ. આવું સાબિત કરવાનું પણ પૂછાય કે E સદિશ બરાબર, અલગથી પ્રશ્ન પૂછી શકે એવો છે. આ તો સરસ મજાનો પ્રશ્ન છે. સમજીએ આપણે
તો સૌ પ્રથમ આપણે અહીંયા એક સુવાહક લઈશું, એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સુવાહક પદાર્થ પસંદ કરવામાં આવ્યો છે. આ જે સપાટી છે એ સુવાહક સપાટી છે, સુવાહકની સપાટી કહી શકાય. શું કહી શકાય? સુવાહકની સપાટી. બીજી એક વાત કે તમે આગળ સાબિત કરી ચૂક્યા છો કે અંદરની સાઈડ વિદ્યુત ક્ષેત્ર શું હોય છે? શૂન્ય. અહીં તમારે એક પિલ બોક્સ પસંદ કરવાનું છે. પિલ બોક્સ આ રીતે, જે અડધું બહાર રહે અને અડધું અંદર રહે એ રીતે મૂકશો સપાટી ઉપર તો ચાલશે. કઈ રીતે મૂકવાનું છે સપાટી ઉપર? અડધું અંદર રહે ને અડધું બહાર રહે. સમજીએ આની અંદર કઈ વસ્તુ આપણને આપેલી છે. તો આ છે એ સપાટી છે. તો આ સપાટી છે એને કહીશ પૃષ્ઠ વિદ્યુતભાર, એટલે કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. ધારો કે હું ધારી લઉં છું સિગ્મા, અથવા તમે ભણ્યા છો પહેલા ચેપ્ટરમાં સિગ્મા, એ લઈ શકાય. આનું ક્ષેત્રફળ, આ જે પિલ બોક્સ છે એનું ક્ષેત્રફળ ધારો કે એસ છે. સમજી લેજો શું છે? એસ. બીજું, આ સપાટી ઉપર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર તમને ખબર છે કે બહારની સાઈડ હોય, સપાટીને લંબ રૂપે. જ્યાં મૂકશો ત્યાંથી સપાટીને લંબ રૂપે ઈ સદિશ તમને મળશે. માટે મેં ક્ષેત્રફળ લઈ લીધું, પૃષ્ઠ ઘનતા લઈ લીધી, પણ ક્ષેત્રફળ આખું એક સાથે આપણે કામમાં આવતું નથી. માટે હું અહીંયા લખીશ પૃષ્ઠ નું સૂક્ષ્મ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ds. સૂક્ષ્મ પૃષ્ઠ ક્ષેત્ર લીધું. અચ્છા, અંદરની સાઈડ હું એ લખી શકું છું, અંદર ઈ સદિશ બરાબર 0 હોય. તમને ખબર છે ઈ બરાબર શું હોય? 0. નોટ ફોર કોરોના હો ભાઈ, આ તો ખાલી એમનો મુદ્રસ આવે છે ભાઈ. ચાલો, અંદરની સાઈડ વિદ્યુત ક્ષેત્ર શું હોય? 0 મેં સમજાવી દીધું. તો હું એમ કહીશ કે પૃષ્ઠ, આ જે બંધ પૃષ્ઠ છે, બંધ પૃષ્ઠ નો ઘેરાતો વિદ્યુત ભાર. હવે પેલું બાર છે ને એનું તો કશું ના મળે ભાઈ. હા, આ જેટલું અહીંયા અંદરની સાઈડ ઘેરાશે એટલાનો જ આપણને શું મળશે? વિદ્યુત ભાર. બહારનું છે એ તો એમનામ જ રહેશે. તો ક્યુ બરાબર હું લખી શકું છું, તમે ભણી ગયા છો, યાદ કરો. ક્યુ બરાબર સિગ્મા બરાબર ક્યુ બાય એ. ક્યાં ભણ્યા છો? પહેલા ચેપ્ટરમાં. એમાં ક્યુને કરતા કરો એટલે સિગ્મા અને એ સૂક્ષ્મ ક્ષેત્રફળ ds લઈએ છીએ. કયું લઈએ છીએ? ds. તમને ખબર હોવી જોઈએ કે આ અને આ સપાટી બંને એકબીજાને સમાંતર, જો મેં એરો વડે બતાવ્યું છે. માટે કહી શકાય કે અહીં ઈ સદિશ સમાંતર કોને સમાંતર છે? તો ક્ષેત્રફળ ds ને સમાંતર છે. એ પણ સદિશ સ્વરૂપે લઈ શકાય. માટે બંને વચ્ચે બનતો ખૂણો 0 ડિગ્રી થાય. શું થાય? 0 ડિગ્રી. તમારી પાસે વિદ્યુત ફ્લક્સનું સૂત્ર છે, યાદ કરો. તો કહી શકાય કે વિદ્યુત ફ્લક્સનું સૂત્ર 5 બરાબર EDS cos થીટા. આ 0ની કિંમત હું અહીંયા મૂકી દઈશ. તો cos 0 શું થાય? તમને બધાને ખબર છે, cos 0 બરાબર 1 થાય. તો કિંમત મૂકીશ એટલે મને મળશે 5 બરાબર EDS. ખાલી cos 0 1 થઈ ગયું એટલે EDS મને મળી ચૂક્યું છે. 5 તમને મળી ગયો, તો અહીંયા મને 5 પણ મળશે. જ્યાં ગાઉસના નિયમ અનુસાર તમે ભણી ગયા છો ફ્લક્સ, તો Q અપોન એપ્સિલોન 0 લઈએ છીએ. શું લઈએ છીએ? Q અપોન એપ્સિલોન 0. જ્યાં Q બરાબર પણ તમે મૂકી શકો છો. અહીં Q બરાબર લખી નાખશું. અહીંયા મેં હમણાં જ સમજાયું Q બરાબર આર્યું. તો અહીં Q બરાબર સિગ્મા ds આમાં મૂકી દઈશ. માટે 5 બરાબર સિગ્મા ds અપોન એપ્સિલોન 0. એ કિંમત આમાં મૂકીશું એટલે શું થશે સમજીએ. આની અંદર મૂકી દઈએ તો 5 બરાબર 5ની જગ્યાએ જ આ મૂકવાનું છે. માટે સિગ્મા ds અપોન એપ્સિલોન 0 સામે શું છે? EDS. ds ઉડી ગયા. ઈને કરતા કરું સિગ્મા અપોન એપ્સિલોન 0. આ જે મળ્યું એ મૂલ્ય સ્વરૂપ મળ્યું, અદિશ સ્વરૂપ મળ્યું. અદિશ સ્વરૂપ મારે જોઈએ સદિશ, તો હું હવે લખીશ સદિશ સ્વરૂપ. સદિશ સ્વરૂપ શું થાય સર? તો સદિશ સ્વરૂપ એવું કહે છે કે ઈ સદિશ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ. સાબિત થઈ ગયું. તો આ રીતે આખું સાબિતી આપવાની છે. અલગથી પ્રશ્ન આ પૂછી શકે. આ 5 જે આપણે 6 પરિણામ, છઠ્ઠું છે હજી,
એ બતાવીએ. 6 થિયરી અલગથી પણ પૂછી શકે, અથવા એમ કે સુવાહકના સ્થિત વિદ્યુતશાસ્ત્રને લગતા પરિણામ જણાવો ખાલી, તો બધાના ખાલી ટાઇટલ આપી દેવાના 6 યાદ રાખજો. જે 6 ટાઇટલ છે એ લખી નાખવાના. 6 નંબર ઉપર જઈએ. 6 નંબર ઉપર તો એકદમ સિમ્પલ ને સાદું છે ભાઈ. સ્થિત વિદ્યુત શું જોઈશું? સિડલિંગ કહે છે. સિડલિંગ સમજાવો. આ કોને કહેવાય? સિડલિંગ પહેલા કોને કહેવાય? ચલો આપણે એક વ્યવહારિક ઉદાહરણ લઈએ, સમજીએ મસ્ત વ્યવહારિક ઉદાહરણ દ્વારા. કે આપણે ચોમાસાની સિઝન છે, કારની અંદર બેઠા છીએ, કારના કાચ ખુલ્લા છે, બહાર વીજળી થઈ રહી છે, ધડાકેદાર વીજળી થઈ રહી છે, અથવા તો બહાર એક થાંભલો વીજળીનો નીચે પડે તો એની અંદર જીવંત તાર હોય, તો આનાથી બચવા માટે, આના વિદ્યુતની અસર તમારા ઉપર ન થાય અથવા એના અવાજથી બચવા માટે આપણે કાચ બંધ કરી દઈશું. વીજળીનો જે અવાજ આવે છે, થાંભલો પડે એમાં તો જીવંત તાર હોય, એ પ્રવાહથી બચવા માટે, રક્ષણ માટે, સુરક્ષિત થવા માટે આપણે દરવાજા બંધ કરી દઈએ તો આપણને એનાથી રક્ષણ મળે છે. તો આ એક ઘટના બની, એને સિડલિંગની ઘટના કહેવાય. એવું આપણે અહીંયા વિદ્યુતભાર માટે ભણવાનું છે કે સ્થિત વિદ્યુત સિડલિંગ કોને કહેવાય, તો વિદ્યુતભાર માટે સમજવાનું છે. તો સૌપ્રથમ આપણે એક સુવાહક લઈશું, જે તમને આગળ સમજાવ્યો છે એવો જ આ એક સુવાહક છે. સમજજો ખાસ, આ સુવાહકની અંદર એક બખોલ કરી દેવામાં આવે. બખોલ એટલે એક હોલ પાડેલું હોય, આ રીતનું ગમે તે આકારનું હોઈ શકે, અનિયમિત આકાર પણ હોઈ શકે. ચલો તમે આ સપાટી ઉપર તો ભણી ગયા કે Q બરાબર 0, E બરાબર 0 ભણી ગયા ને આ સપાટી ઉપર. તો અંદર શું? તો આના ઉપર જો તમે વિદ્યુતભાર પ્રસ્થાપિત કરો, શું કરશો? વિદ્યુતભાર પ્રસ્થાપિત. જો તમે માઇનસ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરો, સમજાયું મેં? જો તમે માઇનસ વિદ્યુતભાર એટલે કે સિગ્મા 0 કરતાં નાનો હોય તો વિદ્યુત ક્ષેત્ર આ સપાટીને લંબરૂપે અંદર જતી દિશામાં હશે. આવું મેં સમજાવી દીધું. જો તમે આના ઉપર પ્લસ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરશો, શું કરશો? પ્લસ વિદ્યુતભાર, તો આનો સિગ્મા 0 કરતાં મોટો છે અને જેનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હશે. કઈ તરફ હોય છે? બહાર તરફ. આ ખાસ નોંધ લેવી. આ વિદ્યુતભાર આના ઉપર મેં પ્રસ્થાપિત કરી દીધો. આ વિદ્યુતભારની અસર અહીંયા અંદર સુધી પહોંચતી નથી. એને જ તો આપણે સ્થિત વિદ્યુત સિડલિંગ કહીએ છીએ કે બહારની સપાટી ઉપર કંઈ પણ વિદ્યુતભાર મૂકવામાં આવે તો પણ અંદરની સાઈડ વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. ઇવન એની પૃષ્ઠ ઘનતા પણ શૂન્ય હશે. ઇવન આ સપાટી ઉપર જે વિદ્યુત સ્થિતિમાન હશે V0 કહેવાય, આપણે એને કહીએ છીએ અચળ. V0 એટલે અચળ વિદ્યુત સ્થિતિમાન રહે છે. અને આની અંદર પણ જે વિદ્યુત સ્થિતિમાન મળશે એ V0 જેટલું જ હશે. કોના જેટલું હશે? V0 જેટલું જ હશે. આ યાદ રાખજો. E0, Q0, સિગ્મા 0. પણ અહીંયા જે સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન ધારો કે તમે લો V0, એવું જ અહીંયા અંદર મળે ને એવું જ અહીંયા મળે, એટલે વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે. અને આની આપણે હવે વ્યાખ્યા લખીશું કે સુવાહક કોની સાહેબ? સ્થિત વિદ્યુત સિડલિંગ કોને કહેવાય? સુવાહકની, મેં હમણાં સમજાવ્યું એના ઉપરથી જ લખવાની, એટલે ગોખવાની નથી. સુવાહકની અંદર ની બખોલ, આ બખોલ કહેવાય. ધીસ કોલ ઇઝ બખોલ. તો કહી શકાય કે બખોલ, સુવાહકની અંદર બખોલ બહારની વિદ્યુત અસરોથી હંમેશા સીડલેડ અથવા એને કહેવાય ગુજરાતીમાં સુરક્ષિત રહે છે. સીડલેડ એટલે સુરક્ષિત રહે છે. જેને સ્થિત વિદ્યુત સિડલિંગ કહે છે. સ્થિત વિદ્યુત સિડલિંગ કહે છે. ખાસ નોંધ લેવી આ વ્યાખ્યા. પેલા વર્ણન લખવાનું મેં સમજાવ્યું, મેં જે વર્ણન આનું સમજાવ્યું એ લખવાનું અને છેલ્લે વ્યાખ્યા લખવાની. એટલે અહીંયા આપણી 6 પરિણામો અગત્યના પૂરા થયા. 6 અલગ અલગ 2 ગુણમાં પૂછી શકે, અથવા તો ખાલી પરિણામ લખો તો 6 ખાલી ટાઇટલ લખી નાખવાના, તો પણ 3 માર્કમાં પૂછી શકે. એટલે પ્રશ્ન કેવી રીતે પૂછાય એ સમજજો. કે અહીંયા એવું કે સુવાહકના સ્થિત વિદ્યુત સ્થિતિને લગતા પરિણામો લખો. કોઈ પણ 2 પરિણામો, પહેલો પ્રશ્ન પતી ગયો, લખો એમ. ત્યાં સમજણ પડવી જોઈએ. હવે સાયન્સમાં આવ્યા તો 12 સાયન્સમાં હવે એમ કહે છે કે 2 પરિણામો લખી અને સમજાવો, તો 2 જ લખવાના ગમે તે.
અથવા કોઈ પણ 6 માંથી કોઈ પણ એક એનું ટાઇટલ આપ્યું લખીને સમજો, પ્રશ્ન સ્વરૂપે જ પૂછી નાખે. તો આની અંદર ઘણા બધા પ્રશ્નો બન્યા, એ સમજી લેવા તો તમને મજા આવશે આ થિયરી ભણવા.